નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ-કેવાયસી દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે। પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકો હજુ સુધી પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રેશન હવેથી મિત્રો બંધ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો, તેવા તમામ લોકોને હવે મફતમાં રાશન નહીં આપવામાં આવે। સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને કહ્યું છે કે લિંક કરાવવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી છે। એટલે કે મિત્રો, આવતીકાલે છેલ્લો દિવસ છે, જેની પહેલાં મિત્રો તમામ રાશન કાર્ડ ધારકોએ રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી લેવું અને તે પહેલાં મિત્રો તમારે આ લિંક કરી લેવું, અને જો નહીં કરો તો મિત્રો તમને રાશન કાર્ડની અંદર માર્ચ મહિનામાં રાશન આપવામાં નહીં આવે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, રાજ્યના ખેડૂતો માટે અત્યારે માઠા સમાચાર આવ્યા છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને 1 માર્ચથી લઈને 3 માર્ચ દરમિયાન અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો વરસાદની શક્યતા હાઈ લેવલની છે, એટલે કે મિત્રો ખૂબ મોટી આગાહી કરેલી છે। 1 માર્ચથી મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી છે, તેમજ 2 માર્ચના રોજ મિત્રો વલસાડ, નવસારી, સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે। સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આગાહી એવી છે કે આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, તેમજ રાજ્યમાં મિત્રો 45 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। તેમજ મિત્રો 2 થી 3 દિવસ અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એટલે કે મિત્રો આ 4-5 દિવસ જે માર્ચ મહિનાની શરૂઆતના રહેશે તે મિત્રો વરસાદના રહેશે અને દેશમાં અને સાથે સાથે મિત્રો ગુજરાતમાં પણ અનેકો જગ્યાએ માવઠાઓ જોવા મળી શકે છે, જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે અત્યારે જો માવઠાઓ આવશે તો ખેડૂતોના ઊભા પાકને ભારે એવું નુકસાન કરશે અને ખેડૂતોના આખા વર્ષની મહેનત પણ બરબાદ થઈ શકે છે। ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવ ઘટવાના એંધાણો દેખાઈ રહ્યા છે। મિત્રો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકાળો ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેની સાચી ઠેરાવતા હકારાત્મક ટિપ્પણી આપી છે। મિત્રો, હરદીપસિંહ પુરી જેઓ પેટ્રોલિયમ મંત્રી છે તેમણે કહ્યું કે આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। વધુમાં મિત્રો તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક જ સમયમાં નફો કરતી થઈ જશે, અને તેલ કંપની નફો કરતી થશે તેની સાથે સાથે મિત્રો પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ ચૂક્યો। મિત્રો, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સમ્માન કિસાન યોજનાની અંદર જે સમ્માન નિધિ યોજના છે તેની અંતર્ગત મિત્રો 2000 રૂપિયાનો હપ્તો સરકાર આપે છે, અને મિત્રો 15મો હપ્તો 15 નવેમ્બરના રોજ આવ્યો હતો। ત્યારબાદ મિત્રો 16મો હપ્તો આજે ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે। તો મિત્રો જે પણ ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવેલું હશે, તમામ દસ્તાવેજો ક્લિયર રાખેલા હશે, તેવા દરેક ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આજે આવી ચૂક્યો હશે। અને જે પણ ખેડૂતોના ખાતામાં હજુ નથી આવ્યો હપ્તો, તો મિત્રો તમારે બેંક પર જઈને તપાસ કરાવી લેવી જોઈએ, કારણ કે ઘણા કિસ્સામાં એવું જોવા મળે છે કે મોબાઈલ ફોનમાં મેસેજ નથી આવતો પણ પૈસા આવી ગયેલા હોય છે। તો બેંકમાં જઈને એકવાર તમે તપાસ કરાવી શકો છો, અને જો હપ્તો ના આવ્યો હોય તો તેને લઈને પણ મિત્રો અનેકો હેલ્પલાઇન નંબર આપેલા છે, તો તેની પર તમે ફોન કરીને પૂછી શકો છો। પરંતુ મિત્રો આજનો દિવસ તમારે રાહ જોવી, કારણ કે અમુક લોકોને હપ્તો આવવામાં લેટ પણ થઈ જતી હોય છે। તો 2000 રૂપિયાનો હપ્તો 28 ફેબ્રુઆરીએ આજે આવવાનો હતો, જે લગભગ દરેક ખેડૂતોના ખાતામાં આવી ગયો। ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કુદરતી આફતો પર સરકારોનો શું જવાબ છે, આવો જાણીએ। મિત્રો, 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। મિત્રો, કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે। મિત્રો, કોંગ્રેસના ધારાસભ્ય છે અર્જુનભાઈ મોઢવાડિયાએ તેમણે પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો, અને અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના રોજ પત્ર લખ્યો હતો,
જેમાં રૂપિયા 152 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની માંગણી કરી હતી, પરંતુ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણીને ન સ્વીકારાઈ હતી। આવી જ રીતે મિત્રો રાજ્યમાં સરકારે જ્યારે બિપરજોય વાવાઝોડું આવ્યું હતું તે વાવાઝોડામાં 22 જુલાઈએ કેન્દ્ર સરકારે પત્ર લખીને 700 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। જ્યારે મિત્રો આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની સહાય નથી આપી। તો મિત્રો આવા અનેક અવારનવાર કુદરતી આફતો આવતી હોય છે, જેને લઈને ખેડૂતો સહાયની માંગણીઓ કરે છે અને આશાઓ રાખીને બેઠા હોય છે, છતાં પણ તેમને કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી। ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 50,000 રૂપિયાની મફત સહાય આ યોજના અંતર્ગત મળશે। મિત્રો રાજ્યમાં અત્યારે માર્ગ અકસ્માતોના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માત એટલે કે એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થાય તો તેને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે અને મિત્રો ઈજાગ્રસ્તને 50,000 રૂપિયા સુધીની સહાય માત્ર ને માત્ર 48 કલાકમાં મળી શકે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત ખજાનો એટલે કે મિત્રો ખેડૂતો માટે આજના સૌથી મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો વાત કરીએ તો રામજીભાઈ કચ્છીની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ગરમી શરૂ તો માર્ચ મહિનાની શરૂઆતમાં માવઠાની શક્યતા। સાથે જ મિત્રો કપાસના ખેડૂતો વિશે વાત કરીએ તો કપાસમાં સુધરતી બજાર જોવા મળી અને 1600 રૂપિયાની સપાટીએ કપાસના ભાવ પહોંચ્યા છે। ડુંગળી વિશે વાત કરીએ તો લાલ ડુંગળીમાં 415 રૂપિયા મહુવામાં ઊંચામાં ઊંચો ભાવ બોલાયો તો ભાવનગરમાં 422 રૂપિયા બોલાયો। સાથે જ સફેદ ડુંગળીનો ભાવ 312 રૂપિયા સુધી બોલાયો હતો। ઘઉંની વાત કરીએ તો ઘઉંના ભાવમાં ક્વિન્ટલે 100 રૂપિયાનો ઘટાડો થયો અને નવા ઘઉંની વેચાવાલીમાં પણ ઘટાડો નોંધાયો છે। છેલ્લા વર્ષની સરખામણીએ મિત્રો આ વર્ષે ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે અને 6.7% ટકાવારીને લઈને મિત્રો વધારો થયો છે, એટલે કે મિત્રો આ વર્ષે લોકોએ ઉનાળુ પાકના વાવેતરની અંદર વધારો કર્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનાને ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો, કારણ કે ખેડૂતો માટે મહત્વની યોજના છે। યોજનાની અંદર 15 લાખ રૂપિયા સુધીની મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે। આર્થિક મદદમાં કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને PM કિસાન FPO યોજના શરૂ કરી છે અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે અને ત્યારબાદ મિત્રો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો। તમારું રજીસ્ટ્રેશન અરજી પાસ થશે તો મિત્રો તમારી 11 જેટલા ખેડૂતોની મંડળીને 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી PM કિસાન FPO યોજના અંતર્ગત આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, પરંતુ મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે ખેડૂતોને, જેથી કરીને ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગણીઓ ખેડૂતો દ્વારા લગાતાર થઈ રહી હોય છે અને અત્યારે ચૂંટણી પણ નજીક છે, જેથી કરીને ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે તેને આવી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવે। મિત્રો ખેડૂત ભાઈઓ કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે શું ખેડૂતોને આવી કોઈ સુવિધા આપવી જોઈએ કે નહીં। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની ભેટ આ યોજનાની અંદર મળવાપાત્ર રહેશે। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના રાહતના સમાચાર। હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે। જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। તો દરેક જનધન ખાતા ધારકોને અને નાના ખેડૂત પરિવારોને, મજૂર પરિવારોને 10,000ની સહાય ડાયરેક્ટ આપવામાં આવશે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે
તેવા મિત્રો દેવામાફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે. પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે. જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 14 દિવસ બેંકો બંધ રહેશે. મિત્રો વર્ષ 2024નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સમયે વાત કરીએ તો મિત્રો માર્ચ મહિનાઓમાં ઘણી બધી બેંકોમાં રજા રહેવાની છે. ભારતીય રિઝર્વ બેંક દર મહિનાની શરૂઆત પહેલાં બેંક રજાઓની યાદી દર મહિના પહેલાં બહાર પાડે છે. આવી સ્થિતિમાં મિત્રો જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો માર્ચ મહિનામાં બેંકની રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસી લેજો, કારણ કે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર માર્ચ મહિનામાં બેંકો કુલ 14 દિવસ બંધ રહેવાની છે અને માર્ચ મહિનામાં મહાશિવરાત્રિ, રમઝાનની શરૂઆત, હોલિકા દહન, ગુડ ફ્રાઇડે વગેરે જેવી મિત્રો તહેવારો આવવાને કારણે ઘણા દિવસ બેંકો પણ બંધ રહેવાની છે. તો આ સિવાય મિત્રો બીજા અને ચોથા શનિવાર અને દર રવિવારે પણ બેંકોમાં રજા રહેતી હોય છે. તો જો તમારા બેંકના કોઈ કામ હોય તો મિત્રો આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને તમારે ખોટો બેંક પર ધક્કા ના થાય. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે સરકાર ઘઉંના જે છે તે પ્રતિ ક્વિન્ટલ 2275 રૂપિયા, બાજરીના મિત્રો પ્રતિ ક્વિન્ટલ 2500 રૂપિયા, જુવારના પ્રતિ ક્વિન્ટલ 3180 રૂપિયા, જુવારના પ્રતિ ક્વિન્ટલના અન્ય ભાવ જોઈએ તો 3225 અને મકાઈના પ્રતિ ક્વિન્ટલના 2090 રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી મિત્રો જે છે તે સરકાર તરફથી ખરીદી કરવામાં આવશે. સરકારે મિત્રો ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બોનસ પણ જાહેર કર્યું છે. તો ખેડૂતોએ FPP પોર્ટલ પર જઈને ઓનલાઈન નોંધણી કરવાની રહેશે, જેથી કરીને મિત્રો ટેકાના ભાવ મિત્રો જે જાહેર થયા છે તેનાથી તે સરકાર દ્વારા પાકને વેચાણ કરી શકે. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સાવધાન, ભારતમાં નવો વાયરસ જોવા મળ્યો છે. મિત્રો કર્ણાટકમાં મંકી ફીવરે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મિત્રો કુલ 4 લોકોના મોત આ વાયરસને કારણે થયા છે અને મિત્રો આ મહિનાની 25મી તારીખ સુધી 5000 લોકોની તપાસ કરવામાં આવી હતી અને 120 લોકો પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઈને મિત્રો તંત્ર પણ એલર્ટ થયું છે. ટેસ્ટની સંખ્યા વધારવા માટે મિત્રો જાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે અને મંકી ફીવરના સંપર્કમાં આવ્યાના 3 થી 8 દિવસ પછી શરદી, તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. તો જે પણ વ્યક્તિઓને આવા લક્ષણો હોય તેમને તાત્કાલિક સારવાર લઈ લેવી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવ્યું છે. મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા માટે અપીલ કરી છે. અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછા 10 થી 15 કરોડ રૂપિયાનો પાક વીમો ખવાઈ ગયાનો આક્ષેપ પણ કર્યો છે. મિત્રો પાલભાઈ આંબલિયાએ જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ અને સાથે જ હું એકલો નહીં જાઉં તો શું ફરક પડશે વાળો વિચાર જે છે તેના કારણે આપણા ખેડૂતો પાછળ રહી જતા હોય છે. સાથે જ મિત્રો તેમણે એક મોટો આક્ષેપ એ કર્યો છે કે ખેડૂતોનો સૌરાષ્ટ્રમાં 10 થી લઈને 15 કરોડ રૂપિયાનો પાક વીમો પણ ખવાઈ ગયો છે. તો પાલભાઈની આંબલિયાની આ વાત સાથે તમે કેટલા ટકા સહેમત છો કોમેન્ટમાં દર્શાવી જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી. મિત્રો જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની આવક વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6000 રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો જે પણ મોદી રાજની અંદર નવી નવી યોજનાઓ આવે છે ખેડૂતો જો તેમનો ફાયદો લે તો તેમને અનેકો ગણો ફાયદો થાય એમ છે, કારણ કે ઘણી એવી યોજનાઓ છે જેમના વિશે હજુ સુધી ખેડૂતો નથી જાણી શક્યા. તો ખેડૂતોને જે પણ ફાયદા મળે તે તમામ પ્રકારની યોજનાઓનો ફાયદો ઉઠાવીને મોદી સરકાર અને ભાજપની સરકાર છે તેમાં મિત્રો ખેડૂતો ઘણા એવા ખેડૂતો છે તે આગળ આવ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો આંદોલન બંધ નહીં કરે. મિત્રો દિલ્હી ચલો કોલમાં ભાગ લેનારા ખેડૂતો
જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેમનું આંદોલન સમાપ્ત કરશે નહીં. ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે શનિવારે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા આવ્યા પછી પણ તેમનું આંદોલન ચાલુ રહી શકે છે. મડાગાંઠને સમાપ્ત કરવા માટે મિત્રો ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રી વચ્ચે 4 રાઉન્ડની વાટાઘાટો કોઈ સફળતા હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. પાક અને ખેડૂતોના દેવામાફી માટે એમએસપી માટેની કાનૂની ગેરંટી, પંજાબના ખેડૂતો સ્વમિશન કમિશનની ભલામણો વગેરે જેવા મુદ્દાઓ જેવા કે મિત્રો ખેડૂત અને ખેત મજૂરોનું પેન્શન, વીજળીના દરમાં વધારો, પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે, ન્યાયની પણ માંગ કરી રહ્યા છે. સાથે જ મિત્રો 2013ની પુનઃસ્થાપના અને 2020-21માં અગાઉના આંદોલનમાં જે પણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેવા દરેક ખેડૂતોના પરિવારને વળતર આપવું, આ દરેક માંગો મિત્રો ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી છે અને તેમની આ માંગો પૂરી ન થાય ત્યાં સુધી મિત્રો આંદોલન બંધ કરવામાં નહીં આવે તેવું પણ મિત્રો ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે.